હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાકેશ સુતરિયા. આજે આપણે ધોરણ 9ની અંદર આપણે એક મહત્ત્વના ફર્સ્ટ યુનિટ વિશે ચર્ચા કરવા જવાના છીએ. પહેલો યુનિટ છે ચિતાષ્ટીય. બરાબર છે. આપણે આપણા પાઠને શરૂ કરીએ તે પહેલાં જો તમે નવા છો ચેનલ માટે તો તમે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને તમારા સગા સંબંધીઓ સાથે એને શેર કરો. ચલો, આજે આપણે આપણા પાઠને શરૂ કરીએ છીએ. યુનિટ 1 ચિતાષ્ટીય. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આજે આપણે આ પાઠની અંદર શું શીખવાના છીએ? આજે આપણે અહીંયા એક માતાની વેદનાને અનુભવ કરવાના છીએ. જનરલી આપણે જોતા હોઈએ છીએ ને કે આપણી મમ્મી છે, આપણા પપ્પા છે, તો આપણા માટે કેટલી બધી ચિંતા કરતા હોય છે, એને આપણા માટે કેટલો બધો પ્રેમ હોય છે. એવો જ પ્રેમ એ આપણે આ પાઠની અંદર જોવાનો છે કે એક માતા પોતાના બાળકોને કેટલું ચાહે છે અને જ્યારે એ બાળકો એમનાથી છૂટા પડી જાય છે ત્યારે એને કેટલી વેદના થાય છે. ઓકે, તો એ વેદનાને આપણે થોડીક અહીંયા અહેસાસ કરવાની છે આ પાઠની અંદર. અને એટલા માટે તમે જુઓ કે આપણા પાઠનું ટાઇટલ છે ચિતાષ્ટીય. ઓકે, અહીંયા ટીયર્સ એટલે આંસુ કેવા છે? આંસુ જનરલી જ્યારે આપણે દુઃખી હોઈએ ને ત્યારે આપણી આંખમાંથી આંસુ નીકળે. આપણે બહુ જ વધારે પડતો આનંદ થયો હોય ત્યારે આંસુ નીકળે. તો અહીંયા આંસુ એ વેદનાના છે. ઓકે, તો શા માટે, કેવી પ્રકારની વેદના છે એ વેદના આપણે જ્યારે પાઠને સમજશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે. ફર્સ્ટ અહીંયા આપણે કોના આંસુ જોવાના છે? ચિતાષ્ટીય, ચિતાના. ચિતા તો બધા આપણે જોયા જ છે ને કે જનરલી જે પ્રાણી હોય ને, માત્ર વેદના આપણી અંદર જ ના હોય, પ્રાણીની અંદર પણ હોય. અને એ પ્રાણીઓ પોતાની વેદનાને જનરલી આંસુ દ્વારા વ્યક્ત કરતા હોય છે. આપણે પણ કરીએ જ છીએ, પણ સાથે આપણે બોલી શકીએ છીએ. પણ પ્રાણીઓ છે ને એ બોલી નથી શકતા, એ માત્ર પોતાના આંસુઓથી પોતાની વેદનાને વ્યક્ત કરી શકે. સાથે પોતે કંઈક એક્શન, કંઈક હલનચલન એવું કંઈક આપે છે જેનાથી આપણને ખ્યાલ આવી જાય કે એને કંઈક વેદના થઈ રહી છે. તો આપણે અહીંયા આપણે એ જ પાઠની અંદર આવું કંઈક જોવાના છીએ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. જો વાત થઈ રહી છે અહીંયા લોંગ લોંગ અગો. લોંગ લોંગ અગો એટલે ઘણા સમય પહેલાં. એટલે આપણે અત્યારની વાત નથી કરી રહ્યા, એક ઘણા સમય પહેલાંની વાત છે આ. અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હવે એક અહીંયા ઝુલુ કહે છે. હવે ઝુલુ એ એક જાતિનું નામ છે જે સાઉથ આફ્રિકાની અંદર વસે છે. અત્યારે હાલમાં પણ આપણને આ જાતિ જોવા મળે છે. તો અહીંયા એક ઝુલુ જાતિના હન્ટર એટલે કે શિકારીની વાત છે. હન્ટર, શિકારી. એક ઝુલુ જાતિનો શિકારી છે કે જે વોઝ સિટિંગ, બેઠો હતો. ક્યાં બેઠો હતો? અંડર અ ટ્રી, એક ઝાડની નીચે. હવે સ્વાભાવિક આપણે એમ કહીએ ને કે આપણા લોકો માટે તો ખાવા માટે કામ કરીએ છીએ એટલે આપણને મળી જાય છે. ઓકે, પણ આ ઝુલુ જાતિ છે એક આદિવાસી જાતિ કહેવાય છે. અને આદિવાસી જાતિ જનરલી જંગલોમાં રહેતી હોય છે, તો ત્યાં કોઈ એવી વ્યવસ્થા હોતી નથી. તો એ લોકો જમવા માટે એમ લોકોને શિકાર કરવો પડે છે, કંઈક કરવું પડે છે મતલબમાં, તો એમને જમવાનું મળે છે. કેમ કે ત્યાં કોઈ એવી સુવિધાઓ તો નહીં હોય ને કે જ્યાં એ જાય અને તૈયાર ખાવાનું મળે. તો એટલા માટે આ શિકારી છે એ એક ઝાડની નીચે બેઠો છે. હિઝ નેમ વોઝ ઈડી. એનું નામ એટલે કે આ જે શિકારી ઝાડ નીચે બેઠો છે ને એ શિકારીનું નામ છે ઈડી. તમે એને ઈડી કહી શકો છો, ઈદી કહી શકો છો.
He saw a large herd of deer. હવે એ જ્યારે ઝાડની નીચે બેઠો છે ને ત્યારે એને એક મોટું લાર્જ હર્ડનો મતલબ થાય ટોળું. તો એક મોટા ટોળાને જુએ છે. હવે આ ટોળું શેનું છે? તો ઓફ ડિયર. ડિયર એટલે હરણ. આ એક હરણનું ટોળું છે. હવે તમે જોશો તો ખ્યાલ આવશે તમને. અહીંયા કે છે અ લાર્જ હર્ડ ઓફ ડિયર. બરાબર છે. તો આ ડિયર શબ્દ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ એક વચનમાં દેખાઈ રહ્યો છે, પણ જનરલી એક વચન નથી. આ બહુવચન છે. કેમ ખબર પડી તમને? તમે કહેશો કે સર આમાં કોઈ પ્રત્યય તો બહુવચનનો લાગેલો નથી, તો કઈ રીતે આ બહુવચન છે? તો જનરલી આપણી પાસે ઘણા બધા એવા શબ્દો છે કે જેને આપણે પ્રત્યય લગાવવાની જરૂર નથી પડતી. એ એઝ ઇટ ઇઝ એક વચનમાં પણ એવો રહે છે, બહુવચનમાં પણ એવો રહે છે. તો એવો જ એક શબ્દ તમે જોઈ શકો છો. આ જે ડિયર છે એ ડીર એટલે હરણ થાય, અને એને તમે બહુવચનમાં હરણો પણ કહી શકો છો. એટલે આનું બહુવચન પણ એનું એ જ છે. એક વચન બહુવચન માટેનો શબ્દ આ જ છે. એવી રીતે તમે શીપ જુઓ. શીપ એટલે ઘેટું થાય, તો તમે જનરલી વિચારશો કે શીપનું બહુવચન શું? તો શીપનું બહુવચન પણ શીપ જ થાય છે. ઓકે, તો ત્યાં પણ એ બહુવચન બળ એનો એ જ છે. ચલો, ત્યાર પછી તો એક મોટા ટોળાને જોવે છે. હરણનું ટોળું છે આ. શો એ ભૂતકાળનું રૂપ છે, જેને આપણે વર્તમાન રૂપમાં લઈએ તો એનું થશે સહી. હવે એ ટોળું શું કરી રહ્યું છે? તો કે ગ્રેઝિંગ કરી રહ્યું છે. ગ્રેઝ એટલે ચરવું થાય. તો એ ટોળું ચરી રહ્યું છે. ક્યાં ચરી રહ્યું છે આ ટોળું? ઇન લશ ગ્રીન મીડો. મીડો એટલે કે શું? મેદાન. હવે મેદાન કેવું છે? મેદાન છે લશ ગ્રીન. લશ ગ્રીન એટલે એકદમ હરિયાળું, આમ લીલોતરી, ચારે બાજુ તમને લીલું ઘાસ જોવા મળે એવું. એ હરિયાળા મેદાનની અંદર આ હરણનું જે ટોળું છે એ શું કરી રહ્યું છે? ચરી રહ્યું છે. અને આ કોણ જોવે છે? ઈદી જોવે છે. કોણ જોવે છે? ઈદી જોવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને ઈદી ક્યાં બેઠો છે? ઝાડની નીચે. He said to himself, તેણે પોતાની જાતને કહ્યું. હવે સ્વાભાવિક છે, એકલો બેઠો છે એટલે વિચાર તો કંઈક આવશે ને. તો એ પોતાના માટે એવું વિચારે છે કે these deer are really wonderful. આ જે હરણો મેદાનમાં ચરી રહ્યા છે ને, એ બધા હરણો કેટલા સુંદર છે. રિયલી, ખરેખર. ક્યાંક હરણો ખરેખર કેટલા સુંદર છે. બટ I have to run a lot to catch one of them. પણ ઈદી એવું વિચારે છે, બટ I have to run. મારે દોડવું પડશે. have to and has to. have to અને has to આ શબ્દનો પ્રયોગ જે છે એ એક અર્થમાં ફરજ પાડવા માટે આવે છે. જનરલી તમે કોઈ વસ્તુ વિચારો તો તમને કોઈ કામ કરવાની ઈચ્છા નથી, પણ તમારે ના છૂટકે કરવું પડે છે, અથવા તો તમારા પર એવી કોઈ ફરજ પડે છે કે તમારે કરવું જ પડે. તો આના માટે આપણે જનરલી હેવ ટુ કે હેઝ ટુનો પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા પણ ઈદી એવું કહે છે કે આઈ હેવ ટુ રન. મારે બહુ જ દોડવું પડશે. અલોટ. ખૂબ જ દોડવું પડશે. ટુ કેચ વન ઓફ ધેમ. આ જે હરણો ચરી રહ્યા છે ને, એ હરણમાંથી વન ઓફ ધેમ એમાંથી એકને જો મારે પકડવું હોય ને, તો મારે એની પાછળ ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? હવે ઈદીને પ્રશ્ન થાય છે કે શું એમાંથી, એટલે કે આ જે હરણો છે એમાંથી એકને જો મારે પકડવું હોય તો શું can't there be an easy way? તો શું
કોઈ સરળ ઉપાય ન હોઈ શકે? એટલે મારે એકને પકડવું છે તો એની પાછળ તો બહુ બધું મારે દોડવું પડશે, તો એના કરતાં કોઈ એવો કોઈ ઉપાય નથી, એવી કોઈ રીત નથી કે જેથી હું એને સરળતાથી એકને પકડી શકું? આવું ઈદી પોતાના જ માટે વિચારે છે, બધું બેઠો બેઠો વિચારે છે. ક્યાં બેઠો છે વિદ્યાર્થી મિત્રો? આ ઝાડની નીચે, અને આગળના સંપૂર્ણ દ્રશ્યને જોઈ રહ્યો છે કે હરણનું ટોળું ચરી રહ્યું છે અને એમાં ઘણા બધા સુંદર હરણો છે, અને એમાંથી જો એકને પકડવું છે તો મારે એની પાછળ ઘણું બધું દોડવું પડશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જે પેરેગ્રાફ જોયા છે એ પેરેગ્રાફનું જરૂરથી તમે પુનરાવર્તન તમારા ઘરે કરશો. અને ફરી એકવાર વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.